આઈએમડી દ્વારા જે ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે, અમે આપણા ગઈકાલે ઓરેન્જ ઝોનમાં હતા, આજે પણ 2 દિવસ પહેલાં આપણે રેડ ઝોનમાં પણ હતા, આજે ઓરેન્જ ઝોનમાં છીએ. હું જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેટલા પણ જલાશય છે આનાથી દૂરી બનાવીને રાખીને જેટલા પણ ડેમના ગેટ છે, ડેમના નીચાણવાળા વિસ્તાર છે, ત્યાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યાં અને ડેમના નજીક જવું નહીં. જિલ્લામાં ગઈકાલની પરિસ્થિતિ જોઈએ, જિલ્લામાં ઠીક એવરેજ વરસાદ પડ્યો છે. લગભગ દરેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. રાજકોટ તાલુકામાં 60 mm જેવો વરસાદ પડ્યો છે. આપણે જિલ્લામાં અત્યાર સુધીમાં 464 mm જેવો વરસાદ થઈ ગયો છે. એવરેજ 550 થી 600 mm ના વચ્ચે થાય છે, જો લગભગ 80-85% આપણે વરસાદ જે છે આ પડી ગયું છે. આનું જે પત્રક છે હું આપને શેર કરી દઈશ. ડેમની પરિસ્થિતિ જોઈએ તો આજે આપણા જિલ્લામાં મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે. આજી 1 જે છે આ 88.7% ભરાઈ ગયું છે. આજી 3 જે છે આ 96% ભરાઈ ગયું છે. ન્યારી 2 છે 100% ભરાઈ ગયું છે. લાલપરી જે છે 100% ભરાઈ ગયું છે. અને ભાદર 2 જે મોટો ડેમ છે આ 74-75% ભરાઈ ગયું છે. આમ જિલ્લામાં ટોટલ ડેમ્સ જે છે આપણા 27 ડેમ છે, આમાં ટોટલ 67% ભરાઈ ગયા છે. આપણા જે મુખ્ય રૂપે જે મોજ, આજી મોજ, પછી આપણું વેણુ 2, આજી 3 અને ભાદર 2 આ ડેમ જે છે આમાં બીજા ડેમમાંથી પણ અમુકમાં પાણી આવતું હોય, ફ્લેશ ફ્લડની શક્યતા રહે છે, જેથી આના નીચાણવાળા વિસ્તારમાં તમામ માણસોને અપીલ કરીએ છીએ કે ખાસ કરીને તકેદારી રાખે. અને આ તમામ જે ડેમ જે મેં નામ લીધું છે આમાં પાણીનું વહેણ ચાલુ છે. અને મોજના, પછી આજી 3ના અને ભાદર 2ના જે ગેટ છે આ ખોલવામાં આવી ગયા છે. તો જ્યારે પણ આનું પાણીનો નિકાસ થતો હોય, તમામ જે પણ નગરજનો છે, ગ્રામજનો છે આના વિસ્તારમાં આવતો હોય આને દૂર રહેવા વિનંતી કરું છું. આનું જે પત્રક છે આપને હું સર્ક્યુલેટ કરું છું.